નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપીસીસી વિષયનું પેપર તમે આપવા જઈ રહ્યા છો. ઘણા બધાને મનમાં ડર હશે, બીક હશે કે સર 13 ચેપ્ટર છે, સીસી માં 6 ચેપ્ટર છે, એસપી માં 7 ચેપ્ટર છે, અમે કેમ કરશું? ભૂલાઈ ગયું તો, વિધિ ક્રમમાં ન લખાણી તો, તફાવત યાદ ન આવ્યા તો, મુદ્દાના ટાઇટલ ભૂલી ગયા તો. પણ આ ડરને, આ ચિંતાને, આ બીકને એકદમ કચરા પેટીમાં નાખી દેવાની છે. કારણ કે આપણી ચેનલના જેણે બધા લેક્ચર જોયા છે એના મનમાં ટેન્શન હોવું જ ન જોઈએ. બોર્ડની પરીક્ષામાં એસપીસીસી નું પેપર એકદમ મસ્તમાં મસ્ત, સહેલામાં સહેલું નીકળવાનું છે અને વિદ્યાર્થીઓને તરફી બોર્ડવાળા પેપર કાઢવાના છે, એટલે ટેન્શન બિલકુલ નહીં લેતા. જો તમે તૈયારી કરી છે ને, એટલે એસપીસીસી વિષયમાં 90 ઉપર માર્ક્સ તો પાક્કા જ છે. એટલા માટે કોઈ પણ પ્રકારની બીક નહીં રાખતા. તમે જે તૈયારી કરી છે ને એનું ફળ ઉપરવાળો આપવા તમને બેઠો છે. એટલે ખાસ તમારી જાત ઉપર વિશ્વાસ રાખજો. તમે જે મહેનત કરી છે એના ઉપર વિશ્વાસ રાખજો. રિવિઝન થોડુંક અમથું જો પણ કરવાનું બાકી રહી ગયું હોય તો રિવિઝન કરી લેજો. ખાસ કરીને મિત્રો, વિભાગ સીસી જે છે, સીસી પત્રવાળો વિભાગ, એમાં ફરી વાર કહી દઉં છું, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આ 4 ચેપ્ટરના પત્રમાં કોણ લખે છે, કોને લખે છે, સંબોધન કયું લખવાનું છે, પેરેગ્રાફમાં કેટલા ફકરા પાડવાના છે, વિષય કયો લખવાનો છે, એકવાર નજર કરી લેજો. વિધિ ઉપર એક વખત નજર કરી લેજો. તફાવત જે મેં તમને કીધા છે, મોસ્ટ ટાઈમ બી તફાવતો, એ તફાવત ઉપર એકવાર નજર કરી લેજો. કારણ કે એ પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે. છેલ્લી ઘડીનું રિવિઝન આપણે જેને કહીએ છીએ. બોર્ડની પરીક્ષાને બહુ ઓછા સમયની વાર છે. એસપીસીસી પેપર હમણાં ટૂંકમાં જ તમે આપવા જશો ત્યારે છે આ ટિપ્સ તમને એટલા માટે આપું છું કે તમને છે મગજમાં શંકા ન રહી જાય. શંકા સાથે પેપર બિલકુલ નહીં આપતા. બોર્ડની પરીક્ષામાં જેટલું મગજમાં બીક રાખશો એટલું તમારું પેપર પ્રેઝન્ટેશનમાં લોચા વળશે. બીજું મિત્રો ખાસ એ ધ્યાન રાખજો કે પેપર લખો અને પેપર તમારા હાથમાં આવે તો પેપર તમને હાથમાં આવી જવાનું છે 3 વાગ્યે. પેપર તમારે લખવાનું શરૂ કરવાનું થશે 3:15 વાગ્યે. આ જે 15 મિનિટ છે બહુ અગત્યની 15 મિનિટ છે. કારણ કે આ 15 મિનિટમાં તમારે નક્કી કરી લેવાનું છે એસકેએમસીક્યુ તો ઓકે છે. વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ, આ 4 વિભાગમાં ટોટલમાંથી કેટલા સવાલ તમારે લખવાના છે અને કયા સવાલ તમારે છોડી દેવાના છે એનું સ્માર્ટલી સિલેક્શન તમારે આ 15 મિનિટમાં ખાસમ ખાસ કરી નાખવાનું છે. જો એસક્યુએમસીક્યુ ફરજિયાત લખવાનું થશે, પણ બાકીના જે 4 વિભાગ છે એમાં તમારા માટે તમારી પાસે ચોઈસ હશે. અને ખાસ કરીને જ્યારે આ ચોઈસ થઈ જાય એટલા માટે ચોઈસ કરવાની છે કારણ કે તમે જ્યારે 3:15 પેપર લખવાનું શરૂ કરો અને 6:15 વાગ્યે પેપર લખવાનું પૂરું કરો ત્યારે છે કોઈ પણ વિચારવાના ટાઈમનો બગાડ તમારા પેપરમાં ન થાય. એટલે આને યોગ્ય સમયમાં તમારું પેપર મસ્ત મજાનું પૂરું થઈ જાય, મેક્સિમમ માર્ક તમને મળે. ચેક ખાસ નહીં કરતા પ્લીઝ. અને કદાચ થાય તો પણ બહુ ગૂંચવાડો કર્યા કરવાને બદલે સાઈડમાં બીજી વખત લખી નાખવું એ વધારે બેટર છે. ઉપરનો ઉપર ઘૂંટીને લખવો એના કરતા એક પણ સવાલ કોરો નહીં મૂકતા. આ બધું એટલા માટે દીકરાઓ કહું છું કારણ કે આ બધાનું તમે ફોલો કરશો, મને બિલકુલ પાકો વિશ્વાસ છે કે એસપીસીસી વિષયમાં સૌથી વધારે માર્ક્સ તમારે હશે. પેપર ગમે એવું નીકળે, સહેલું નીકળે, અઘરું નીકળે, એ તમારા મગજની માનસિકતા છે કે આ પેપર સહેલું હતું, અઘરું હતું, લેન્ધી હતું, ટૂંકું હતું, ઈઝી હતું, લપણું હતું. એ બધી આપણા મગજની માનસિકતા છે. પેપર આપણા ફાયદાકારક માટે જ હોય છે, આપણા ફાયદા માટે જ હશે. અને જેવું આપણું પેપર રહેશે એવું આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પેપર મળવાનું છે. એ લોકોને અલગ નથી મળવાનું. એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાને બદલે જે તમને પેપર મળ્યું છે એનો મેક્સિમમ યુઝ માર્ક્સ લેવા માટે કેમ કરી શકાય એ જ વિચાર મગજમાં રાખજો અને પેપર આપજો. તો આઈ એમ વેરી શ્યોર બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમારા આવશે. જે તમે અપેક્ષાથી પેપર આપવાના છો ને એના કરતા વધારે સારા માર્ક્સ તમારા આવવાના છે. તો આજે જે આપણે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર આઈએમપી વિડીયો તમને આપ્યા છે ને એના પર જરાક વિશ્વાસ રાખજો. એકવાર રિવિઝન કરી લેજો કયા સવાલ કયા વિભાગ માટે મોસ્ટ આઈએમપી છે. એટલે એસપીસીસી વિષયનું પરીક્ષા આપવા જાઓ તો એના માટે છે તમને સારામાં સારી મહેનત તમારી છે એ ફળે. અને વિશ્વાસ રાખજો, માતા પિતાને પગે લાગીને ખાસ જાજો. બેસ્ટ ઓફ લક એમના સાંભળીને જાજો અને પરીક્ષા આપજો. એક પણ સવાલ કોરો ફરીવાર કહું છું નથી મૂકવાનો. કાંઈ પણ પ્રોબ્લેમ તમને થાય તો આજુબાજુ વાળાને કાંઈ પણ પૂછા કાછા વગર સુપરવાઇઝરને સવાલ પૂછો કે કોઈ સપ્લિમેન્ટરીમાં કાંઈ લોચો છે વોટસોએવર કાંઈ પણ, તો બરાબર ને એ વધારે અનુકૂળ રહેશે. અને એ સિવાય 3 કલાકથી 180 મિનિટ 3:15 થી 6:15 જે તમને મળવાની છે એ પૂરેપૂરી તમે પેપર લખવામાં જ વિતાવો તો બોર્ડની પરીક્ષાનું પેપર એસપીસીસી વિષયનું સારામાં સારું જશે એની મને પાકી ખાતરી છે. મને તમારા પર વિશ્વાસ છે કે તમે પેપર સાહેબ ફાડીને આવવાના છો. જો પેપર ફાડીને એટલે બહુ સારા માર્ક્સ નું લખીને આવવાના છો, છાપી નાખ્યું એમ કે છે ને ઘણા, એવું છાપીને આવવાના છો. એટલે ખાસ પૂરતી તૈયારી કરી છે
તો બેસ્ટ ઓફ લક. કોઈ પણ પ્રકારની બીક મગજમાં રાખતા નહીં, કોઈ પણ પ્રકારનો ડર રાખતા નહીં. પેપર છે બસ આવશે અને 3 કલાક પછી વયું જવાનું છે. તમારું બેસ્ટ તમારે પેપરમાં આપવાનું છે. ઓકે, તો બેસ્ટ ઓફ લક એસપીસીસી ની પરીક્ષા માટે.